નર્મદા જિલ્લાના પવિત્ર તીર્થધામ ગરુડેશ્વર ખાતે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ટેમ્બે સ્વામી મહારાજની 111મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો દર્શભક્તો દર્શન અને પૂજન માટે ગરુડેશ્વર ધામે ઉમટી પડ્યા હતા। પરંપરા મુજબ વડોદરાથી નીકળેલો પગપાળા સંઘ તિલકવાડા ખાતે રાત્રે રોકાણ કર્યા બાદ સવારે ગરુડેશ્વર પહોંચ્યો હતો। ભક્તોએ દત્ત મંદિરમાં દર્શન કરી ગુરુચરણોમાં વંદન કર્યું હતું। દિવસભર ભજન કીર્તન, નામ સ્મરણ, પૂજન અર્ચન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર ધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ટેમ્બે સ્વામી મહારાજની પાલખીની ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી। નાસિક ડ્રમ ટુકડીના ગર્જના ભર્યો તાલ અને દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાના ગુંજતા જયઘોષ વચ્ચે સમગ્ર ગરુડેશ્વર ભક્તિમય બની ગયું હતું। ધ્વજ અને પરંપરાગત વાદ્ય યંત્રો સાથે મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। ગામના વિવિધ માર્ગો પરથી સ્થાનિક લોકોએ પાલખીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર ગામમાં પાલખી પરિભ્રમણ કર્યા બાદ પુનઃ દત્ત મંદિરે પહોંચતા મહાઆરતી કરવામાં આવી હતી। આ વર્ષે આધ્યાત્મિક સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ યોગીરાજ અવધૂતના કલાકારો પણ પગપાળા સંઘ અને પુણ્યતિથિ મહોત્સવમાં સહભાगी बना હતા। आज गरुडेश्वर धाम में बहुत बड़ा उत्सव है। परम पूज्य वासुदेवानंद टेम्बे स्वामी महाराज का समाधिघात का हुआ 111वां वर्ष है और उसकी आज समाराधना होगी। इसके लिए बहुत दूर दूर से भाई भक्त आते हैं और स्वामी महाराज सभी की मनोकामना इधर पूर्ण करते हैं। इसी के लिए लोग दूर दूर से आज से 11 साल के साथ भी वही परंपरा चालू है और मुख्य इधर उत्सव है पालकी का और समाराधना का। क्योंकि पालकी के लिए बहुत लोग आए हुए हैं। स्वामी महाराज सभी की मनोकामना पूर्ण करते हैं और स्वामी महाराज एक ऐसे व्यक्ति है कि जिन्हें पूर्ण भारतवर्ष में दत्त संप्रदाय का बहुत बड़ा कार्य उन्होंने किया लोक कल्याण के साथ लोक कल्याण का। इसके लिए भाई लोग इधर सभी लोग आते हैं। आपका नाम? मेरा नाम है राहुल नवरे, पुजारी गरुडेश्वर। આ ગરુડેશ્વર તીર્થ ક્ષેત્ર છે જે ગુજરાતમાં એકતાનગરથી 6 કિલોમીટર આગળ જ વાસુદેવ સ્વામી મહારાજની સમાધિ છે। આ સ્વામીજીએ અષાઢ સુદ પ્રતિપદા 1914માં સમાધિ લીધી હતી। આ સ્વામીજીની 111મી પુણ્યતિથિનો ઉત્સવ છે। ત્યાં બધા ભાવિક ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આખા રાજસ્થાન, આખા ભારત વર્ષથી ઘણા બધા ભક્તો અહીંયા પુણ્યતિથિના ઉત્સવમાં ભાગ લેવા માટે આવેલા છે। ગઈકાલે અમાવાસ્યા હતી, જ્યેષ્ઠ માસની, ત્યાં આખી રાત ભજન કીર્તન થયું। આજે સવારે પૂજા અર્ચના થશે, આરાધના થશે સ્વામી મહારાજની। બધા ભાવિ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે। સંધ્યાકાળે પાછી સવારે એક પાલખી આપણે નીકળી ગઈ, રાતે પણ એક પાલખી નીકળશે અને આશરે 10 વાગ્યાની આસપાસ આખો પ્રોગ્રામ પૂરો થશે। વાસુદેવ સ્વામી મહારાજની 111મી પુણ્યતિથિના ઉત્સવ નિમિત્તે જે બધા ભક્તો આવેલા છે એ ભક્તોને પ્રસાદની સાંજની વ્યવસ્થા રાખવામાં આવી છે। બધા ભાવિ ભક્તોને હંમેશા કૃપા આશીર્વાદ સ્વામી મહારાજને બધા ભક્તો પર રહે એવા આશીર્વાદ સાથે શ્રી ગુરુદેવ દત્ત।